તો આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવ્યા છે તો નેતાઓની સામે એક નહીં પરંતુ ત્રણ રાષ્ટ્રધ્વજ ખંડિત હોવા છતાં ફરકતા રહ્યા છે। તો અમરેલી તાલુકાથી મહત્વના સમાચાર મળ્યા છે। વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં વ્યસ્ત નેતાઓને ખંડિત થયેલા રાષ્ટ્રધ્વજ ના દેખાયા। અમરેલી તાલુકાના ફતેપુરા ગામે આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ, અમરેલી ટીડીઓ સહિત ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના સ્વાગત માટે થનગની રહેલા આગેવાનોને શાળા પર રાષ્ટ્રધ્વજની હાલત ધ્યાને જ ન આવી। બોલો, તો એક નહીં ત્રણ રાષ્ટ્રધ્વજ ખંડિત હાલતમાં ફરકી રહ્યા હતા, તેમજ સ્કૂલની અંદર પણ સીડી પર રાષ્ટ્રધ્વજ જમીન પર વિખરાયેલા જોવા મળ્યા હતા। ત્યારે શાળાના સત્તાધીશો માત્ર પોતાની વાહવાહી સાંભળવા માટે થઈને રાજકીય આગેવાનોને ખુશ કરવામાં એટલા મશગુલ હતા કે શાળાની ટોચ પર ફરકી રહેલા આપણા રાષ્ટ્રધ્વજ પર ધ્યાન કરવાનું જ ભૂલી ગયા। તો તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્ય વગેરે ઘણા બધા નેતાઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા, પરંતુ આવું સઘળું ધ્યાન કોઈનું ગયું ન હતું અને આ અંતર્ગત શાળાના શિક્ષકો જે જ્ઞાનના દાતાઓ કહેવાય છે, તેઓનું પણ આજ દિન સુધી જે ધ્યાન છે તે પહોંચ્યું નહોતું, આજ સુધી ધ્યાન ગયું નહોતું અને રાષ્ટ્રધ્વજ લગાવ્યા પછી તેની હાલત શું છે તે જોઈ શકાય છે। તો આ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવું પણ કહેવામાં આવી રહ્યું છે, જેથી ફરી વખત રાષ્ટ્રધ્વજનું અપમાન ક્યારે ન થાય।